મિત્રો હાલો લાડવા ખાવા હો ભાઈ આવા ગોળ ગોળ લાડવા જોઈને તો તમને મન તો થઈ ગયું હશે પણ તમને એમ થાશે કે આજ કેમ લાડવા બનાવ્યા પણ ભાઈ હું જ્યાં પૂજા કરવા આવ્યો છું ત્યાં નથી ત્યાં તો રોજ લાડવા હોય મહાદેવને અર્પણ કરી પણ આજ તો સુરતમાં બનાવ્યા છે શાક ને રોટલી ને ભાઈ ભાઈ પણ ખાટિયા ઢોકળા હતા પણ વાત આખી એમ છે કે મારા બા છે ને એને હતું દશામાનું વ્રત એટલે એને નક્કી કર્યું કે આપણે ઉજવણું તો કરવું છે પણ બાળકોને પ્રેમથી જમણ કે આમ જમતા હોય ને બાળકો તેમ લાગે સાક્ષાત જગદંબાઓ જમે છો દશામાં જમતા હોય જગદંબાઓ જમતા હોય અને ભાઈ બાળકો દીકરાઓ જમતા હોય એમ લાગે સાક્ષાત શિવ જમે છે એટલે પછી બનાવવા માંડ્યા ખાટિયા ઢોકળા કે કદાચ શાક રોટલી ન ભાવે તો ઢોકળામાં લાગે કે પીઝા ખાઈ એવો ભાવ એનામાં આવી જાય અને ભાવથી બધાએ ખાધું પ્રેમથી ખાધું અને જોવો તો ખરા કેવી જગદંબાઓ દેખાય છે અને અમારી બેનું ભાઈ આવે કોઈક મહેમાન આવે ને તો જ લેસન કરે અને એ લેસન કરવા બેગીને અહીંયા બધા બાળકો જમવા બેસી ગયા અને પછી બધાને ચોકલેટ ને ભાવથી જે કે આપવાનું હતું અમારા મોટી બેને આપી દીધું ને બધા થઈ ગયા રાજી કારણ કે ચોકલેટ તો શું છે છોકરાઓને બહુ ભાવે એટલે બધાને એક દેવા મળ્યા અને જે કાંઈ બીજું આપવાનું હતું એ આપી દીધું અને જો મારી દીકરીઓ હજી જમે છે એને આપી દીધું બધા થઈ ગયા રાજી તમે જો મારા વિડીયો થઈને થઈ ગયો ને રાજી તો સબસ્ક્રાઇબ કરી નાખજો